આજે હું તમારી સાથે શેર કરીશ નવા સ્વાદમાં બટાકા પૌવાની રેસીપી। આ બટાકા પૌવા આપણે અલગ ટેસ્ટ સાથે બનાવીશું અને એકદમ સરસ લાગશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને મારા ચેનલ ઉપર તમે નવા હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવા બટાકા પૌવા બનાવવાનું આપણે શરૂ કરીએ। તો તેના માટે 2 કપ જેટલા આપણે પૌવા લઈશું। આ પૌવાને આપણે પાણીથી સારી રીતે સાફ કરી લઈશું અને તેને સાફ કરી લીધા પછી આપણે તેને 10 મિનિટ માટે રહેવા દઈશું। પૌવાને ધોઈ લીધા પછી આપણે આ રીતે કાણાવાળા વાસણમાં મૂકી રાખીશું। હવે એક મિક્સર જાર લઈશું, તેમાં લીલા ધાણા ઉમેરીશું અને તીખાશ પ્રમાણે લીલા મરચાં લઈશું। 2 ટુકડા આદુના ઉમેરીશું, તેમાં થોડું મીઠું ઉમેરીશું, 1 લીંબુનો રસ ઉમેરીશું, અહીં તમે થોડા ફુદીનાના પાન પણ એડ કરી શકો છો, તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે। હવે તેને આપણે ક્રશ કરી લઈશું। તો આ રીતે આપણે પેસ્ટ રેડી કરીશું। જરૂર લાગે તો 1 ચમચી જેટલું પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવી લેવી। હવે એક કડાઈ લઈશું, તેમાં 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીશું અને રાઈ કકડી જાય એટલે તેમાં જીરું અને હિંગ ઉમેરીશું। હવે તેમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું, તીખાશ પ્રમાણે લીલા મરચાં ઉમેરીશું। આ બટાકા પૌવામાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના, એટલે તીખાશ પ્રમાણે લાલ મરચાં ઉમેરવા અને આપણે ચટણીમાં પણ ઉમેર્યા છે। હવે તેમાં બાફેલા 2 મીડિયમ સાઇઝના બટાકાને આ રીતે ટુકડા કરીને ઉમેરીશું। તેને આપણે તેલમાં સાંતળી લઈશું। હવે તેમાં લીલા વટાણા ઉમેરીશું અને તેને સાંતળી લઈશું। વટાણાને અહીં મેં બાફીને લીધા છે। હવે તેમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરીને ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। ડુંગળીને આપણે વધારે કૂક નથી કરવાની, એટલે આપણે ડુંગળીને પાછળથી આ રીતે ઉમેરી છે। હવે તેમાં રૂટીન મસાલા એડ કરીશું। તો 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધા પછી આપણે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। બધો જ મસાલો આપણો રેડી છે। હવે તેમાં આપણે પૌવા એડ કરીશું। હવે તેમાં થોડો ચાટ મસાલો ઉમેરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે થોડા કાજુ અને બદામને તેલમાં સાંતળીને તેમાં એડ કરીશું, તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તેને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। હવે આ બટાકા પૌવામાં આપણે લીંબુનો ઉપયોગ કર્યો છે, તેથી આપણે ખટાશનું બેલેન્સ કરવા માટે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। સરસ તેને મિક્સ કરી લઈશું। બટાકા પૌવાને હવે આપણે સર્વ કરીશું। તો એક પ્લેટમાં તેને કાઢી લઈશું। આ બટાકા પૌવા આપણે અલગ ટેસ્ટ સાથે બનાવ્યા છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે।
હવે આ બટાકા પૌવા ઉપર આપણે સેવ ઉમેરીશું અને તેના ઉપર ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને લીલા ધાણા ઉમેરીશું અને તેના પર થોડો લીંબુનો રસ ઉમેરીશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવા બટાકા પૌવા. તમે પણ આ રીતે કોઈ દિવસ ન બનાવ્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ સરસ લાગશે. તો તૈયાર છે નવા સ્વાદમાં ગ્રીન બટાકા પૌવા. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.